જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું મંચાવ સૂપ। તો સૂપ બનાવવા માટે આપણે વેજીટેબલ લઈ લીધા છે, જેને ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે, જેમાં ગાજર, કોબીજ, ડુંગળી, લીલું લસણ, એક મરચું અને કોથમીર છે। હવે આપણે એક પેન લઈ લીધું છે, તેમાં 1 પાવડું જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં પહેલાં લસણ અને મરચાંનો વઘાર કરી દઈશું। લસણ મરચું થોડું સતળાઈ જાય પછી ડુંગળી નાખી દઈશું। હવે ગાજર અને કોબીજ બધું વેજીટેબલ આપણે તેમાં નાખીને સરખાઈથી હલાવી લઈશું। વેજીટેબલ થોડા એવા પાકવા દેવાના છે। વેજીટેબલ થોડા કાચા પાકા ચડી જાય એટલે એમાં 7 થી 8 કાળા મરી લીધા છે, તેને સરખાઈથી ખાંડીને આપણે એમાં ઉમેરી દઈશું। સાઈડમાં આપણે 1 લીટર જેટલું પાણી ગરમ થવા મૂક્યું છે। હવે આપણા વેજીટેબલ પાકી ગયા છે, તેમાં આપણે પાણી ઉમેરી દઈએ। હવે તેને થોડી વાર ઉકળવા દઈશું। ઉકળી જાય પછી આપણે તેમાં સોસીસ ઉમેરીશું। ગ્રીન ચીલી સોસ છે, 1-1.5 ચમચી જેટલો ઉમેરવાનો। સોયા સોસ છે, રેડ ચીલી સોસ છે અને હવે ટમેટો સોસ છે। હવે આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે, તેમાં પાણી નાખીને સરખાઈથી મિક્સ કરી લેવાનું। હવે આપણે આને સૂપમાં ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આને ઉકળવા દેવાનું। પછી કોથમરી નાખી દીધી છે। આપણું સૂપ તૈયાર થઈ ગયું છે। હવે આને સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણું સરસ મજાનું મંચાવ સૂપ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે।